નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકારના ધારાધોરણ પ્રમાણે માર્કેટયાર્ડને સેસ આપે, નહીં તો આવનારા સમયમાં માર્કેટયાર્ડ બંધ થઈ જશે। ગુજરાતના માર્કેટયાર્ડ અત્યારે નામ સેસ થઈ રહ્યા છે, કારણ કે માર્કેટયાર્ડને સેસ મળતી નથી। એનું કારણ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટયાર્ડની હાલત નાજુક બની છે। એક આંકડા મુજબ ગુજરાતમાં 44 એવી માર્કેટયાર્ડ એવી છે જ્યાં કર્મચારીના પગાર કરવાના પણ ફાંફા છે, કારણ કે શેષ ન મળવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને શેષની આવક નહીં રહે તો માર્કેટયાર્ડ આગામી સમયમાં નામ શેષ થઈ જશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતની 224 એવી માર્કેટયાર્ડ છે જેમની હાલત કથળી રહી છે અને તેમાં પણ 40 માર્કેટયાર્ડની હાલત એવી છે કે જેમના કર્મચારીના પગાર કરવાના પણ ફાંફા છે અને એનું કારણ છે કે આ માર્કેટયાર્ડ અને જે શેષની આવક મળતી હતી તે બંધ થઈ ગઈ છે અને અનેક માર્કેટયાર્ડના શેષની આવક ઓછી થઈ રહી છે। ત્યારે માર્કેટયાર્ડમાં જે શેષની આવક થાય છે તેના થકી કર્મચારીના પગાર થતા હોય છે, ખેડૂતોના લાભના કામ થતા હોય છે, માર્કેટમાં વિકાસના કામ થતા હોય છે, પરંતુ હવે શેષની આવક ઘટી જવાને કારણે માર્કેટયાર્ડ નામ શેષ થઈ જવાને આરે છે। એટલે માર્કેટયાર્ડના અધિકારીઓની માંગણી છે કે સરકારે તેમને શેષની રકમ આપે, જેથી માર્કેટયાર્ડ ચાલી શકે। માર્કેટયાર્ડમાં વેપારી માલ ખરીદે એટલે 100 માંથી 60 પૈસા માર્કેટયાર્ડના શેષ તરીકે અપાતા હોય છે, જ્યારે અન્ય બહારના વેપારીઓ પણ માર્કેટયાર્ડમાંથી માલ ખરીદે ત્યારે તે પણ માર્કેટયાર્ડને 60 પૈસા જેટલી શેષ આપતા હોય છે। જો કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટયાર્ડમાં આવક બંધ રહી ગઈ છે અને એક માર્કેટયાર્ડમાં આ આવક ઘટી ગઈ છે અને જેને લઈ કારણે માર્કેટયાર્ડમાં મુશ્કેલીમાં છે। ખેડૂતોને કૃષિ કાયદા પહેલા જે ખેડૂતો છે તેઓ માર્કેટયાર્ડમાં પોતાનો માલ ભરાવવા આવતા અને જેનાથી માર્કેટયાર્ડની શેષની આ વખતે, પરંતુ કૃષિ કાયદા બાદ કોઈપણ વેપારી ગમે ત્યાંથી ખરીદી કરી શકે છે અને કોઈપણ ખેડૂત ગમે તે જઈને વેચી શકે છે, એટલે કે માર્કેટયાર્ડનો ધંધો પડી ભાંગ્યો છે। ત્યારે સૌથી મહત્વની બાબતો છે કે સરકાર ટેકાના ભાવે મગફળી, બાજરી જેવા પાકોની ખરીદી કરે છે। આ તમામ પાકોની ખરીદી માર્કેટયાર્ડની હદમાં થાય છે, પરંતુ તેની શેષ સરકાર માર્કેટયાર્ડને આપતી નથી। છેલ્લા 3 વર્ષની આ શેષ બંધ કરી દીધી છે અને જેને કારણે એક માર્કેટયાર્ડને વર્ષે 1 કરોડ નુકસાન થઈ રહ્યું છે। એટલે માર્કેટયાર્ડના સત્તાધીશોની પણ માંગણી છે તે સરકારના ધારાધોરણ પ્રમાણે માર્કેટયાર્ડને શેષ આપે, નહીં તો આવનારા સમયમાં માર્કેટયાર્ડ બંધ થઈ જશે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અત્યારે જોઈએ તો સરકારે 2020માં જ્યારે નવો કૃષિ કાયદો બિલ આવ્યો એને જોવા જઈએ તો અગાઉ એવું હતું કે ધારો પાલનપુર માર્કેટયાર્ડ છે તો પાલનપુર વિસ્તારમાં જો પણ ખરીદી થતી હોય, કોઈ મિલો ઉપર થતી હોય કે અન્ય જગ્યાએ, તો તેની માર્કેટ પાલનપુર તેની શેષ વસૂલ કરી શકતી હતી। પરંતુ જ્યારે નવા કાયદાથી એવું થયું છે કે જો બહાર અમારે પ્રિમાઇસ બહાર જે તે ખરીદી થાય છે, કોઈ મિલમ થાય કે અન્ય જગ્યાએ, એના ઉપર અમે શેષ નથી લઈ શકતા। એના કારણે આજની તારીખે પાલનપુર એપીએમસીની ખાલી વાત કરું તો વર્ષે લગભગ 1 કરોડ જેટલું અમને શેષ ઓછી મળે। એનાથી અમારે કર્મચારીનો પગાર કરવો હોય કે અન્ય વિકાસના કામો કરવા હોય કે ખેડૂતોની કોઈ અકસ્માત વીમા પોલિસી હોય કે ખેડૂતોની રાહતદારી યોજનાઓ દાખલ કરવી હોય, ધારો ટપક ફુવારા પદ્ધતિ, તો એમાં પણ સહાય આપવામાં અમારે ખૂબ તકલીફ પડે। વાત કરીએ આખા ગુજરાતની તો આજની સ્થિતિ એવી છે, લગભગ ગુજરાતની 40 એપીએમસીઓ એવી છે કે તે પોતે કર્મચારીનો પગાર પણ નથી કરી શકતી કે અન્ય યોજનાઓ પર દાખલ નથી કરી શકતી। બીજી વાત એ કરીએ કે સરકાર ટેકાના ભાવે મગફળી છે, રાયડો છે, અન્ય વસ્તુ ખરીદે એ વસ્તુ સારી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, પરંતુ અમારી એક જ વિનંતી સરકાર પાસે છે કે માર્કેટના અંદર જે માલ વેચાય છે, જો અમારો ધારો છે તો 60 પૈસા શેષ લઈએ છીએ તો 60 પૈસા ભલે સરકાર શેષ ના લે, પરંતુ અમને 50 પૈસા જો શેષ આપે સરકાર, જો ગવર્મેન્ટ જે ખરીદી કરે એના પર, તો માર્કેટ સદ્ધર થાય, સાથે સાથે કર્મચારીનો પણ પગાર કરી કે અન્ય વિકાસના કામો તેમાં ખેડૂતોને ઉપયોગી યોજનાઓ દાખલ કરીએ। તો અમારી આજની એક જ વિનંતી છે કે સરકાર ભલે ખરીદી કરે, પરંતુ એક જૂના કાયદો જે હતો અમારો એ પ્રમાણે કાયદો લાગુ કરે અને જે તે ખરીદી થાય છે એના પર સરકાર અમને શેષ 50 પૈસા પ્રમાણે આલે તો 100% કે ધીરે ધીરે ગુજરાતમાં 40 એપીએમસી તો અત્યારે બંધ થઈ ગઈ છે, પણ ધીરે ધીરે તમામ એપીએમસીઓ બંધ થાય એવું આજની તારીખે અમને ભયનું વાતાવરણ લાગી રહ્યું છે। સરકારશ્રીએ ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી શરૂ કરેલ છે, જે અંતર્ગત બજાર સમિતિ ડીસાના વિસ્તારમાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવેલ છે અને લગભગ અમારી જાણકારી મુજબ ડીસા તાલુકામાંથી લગભગ 8,000 થી 12,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ભરાવવા માટેની નોંધણી કરાવેલ છે, જે અંતર્ગત માર્કેટયાર્ડની અંદર લગભગ 8 થી 9 સબ એજન્સીઓ જે ઇન્ડિયા એગ્રો એજન્સીને સરકારશ્રીએ નોમિનેટ કરી છે તેના મારફત મગફળીની ખરીદી શરૂ કરેલ છે
સરકારના સૂચના મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે શરૂઆત થઈ છે તે આનંદની વાત છે, ખેડૂતો માટે પણ આનંદની વાત છે. પરંતુ બજાર સમિતિ ડીસાને આ મગફળીની માર્કેટ ફી જો સરકાર દ્વારા ચૂકવવામાં ના આવે તો અંદાજિત 2 કરોડ રૂપિયાનું નુકસાન થાય અને બજાર સમિતિને વહીવટી ખર્ચ માટે કે પગાર ખર્ચ માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી નથી કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા સંસ્થાને આવક થતી નથી. માર્કેટ ફી એ બજાર સમિતિની મુખ્ય આવકનો સ્ત્રોત છે. જેથી સરકારશ્રીને આપના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તેની માર્કેટ ફી બજાર સમિતિને ચૂકવવામાં આવે. ગત વર્ષે રાયડાની ખરીદી કરેલ હતી પરંતુ તેની પણ માર્કેટ ફી હજી સુધી આવેલ નથી કે આ સંબંધે સરકારશ્રીએ બજાર ધારાની કલમ 28 મુજબ કોઈ મુક્તિ સંબંધેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ નથી. જેથી અમે પુનઃ વિનંતી કરીએ છીએ કે બજાર સમિતિ પાસે મુખ્ય આવકનો સ્ત્રોત એ માર્કેટ ફી છે અને જો માર્કેટ ફીની આવક નહીં આવે તો બજાર સમિતિઓ બંધ થવાના આરે રહેશે. રાજ્યની 224 એપીએમસીઓ પૈકી લગભગ 40 એપીએમસીઓ અત્યારે આવકના આધારે બંધ થવાની સ્થિતિમાં છે અને જો સરકારશ્રીએ બીજી બધી જ લગભગ ઘણી જાતની કોમોડિટી ટેકાના ભાવે શરૂ કરેલ છે પરંતુ તેની માર્કેટ ફી જો ન ચૂકવવામાં આવે તો બજાર સમિતિઓને વધુ એક આર્થિક ફટકો પડે તેવી પોઝિશન છે. જેથી આપના માધ્યમથી પુનઃ અમે સરકારને વિનંતી કરી છે કે આ ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તેની માર્કેટ ફી સત્વરે અમને ચૂકવવામાં આવે.